કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ તમામનું ફરીથી સ્વાગત કરે છે. પ્રાથમિક ક્રિયાનું આપણું ચેપ્ટર ચાલે છે. પહેલા ભાગની અંદર આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના નિયમો જોઈ લીધા છે. હજી સુધી જો એ જોવાના બાકી હોય તો આ વિડીયો જોતા પહેલા તે વિડીયો આપણે જોઈ લેવાનો છે. ઠીક છે? તો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચાલો ચાલુ કરી દઈએ છીએ. સંખ્યા 738 અને તેના અંકોને ઉલટાવાથી પ્રાપ્ત થતી સંખ્યા વચ્ચે અંતર કેટલું? એક સંખ્યા આપણને 738 આપેલી છે, તેના અંકો, સંખ્યા છે અંકોથી જ બનતી હોય, એને આપણે ઉલટાવી નાખવાના છે. પછી પ્રાપ્ત થતી સંખ્યા એટલે નવી સંખ્યા આપણને મળશે, એના વચ્ચે અંતર કેટલું? અંતર એટલે આપણે હંમેશાના માટે આપણે પહેલા ચેપ્ટરથી શીખતા આવીએ છીએ કે બાદબાકી કરવાની થાય. તો પહેલી સંખ્યા આપણી છે 738. આ સંખ્યાને તમે ઉલટાવી નાખો તો 8, 3 અને 7 આમ લખાય. આ સંખ્યાને આપણે ઉલટાવી નાખી. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે 837 માંથી 738 આપણે બાદ કરવાના. અહીંયા આવે 17, અહીંયા આવે 2. 8 પછી ગણવાના ચાલુ કરવાના. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. તો 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 વધ્યા. પછી અહીંયા 12 થઈ જાય અને અહીંયા 7 થઈ જાય. તો 3 પછી ગણવાના. 12 માંથી 3 જાય તો 9 વધે, 7 માંથી 7 જાય તો 0 વધે. 99 એ આપણો આન્સર એ આવે. જશું બીજા દાખલા ઉપર. આ બધી સંખ્યાઓ આપેલી છે, એનો સરવાળો કેટલો થાય? સિમ્પલ દાખલો, પણ શરત એટલી હોય કે મોટી સંખ્યા હંમેશા પહેલા લખી લેવાય, પછી એનાથી નાની સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા અને પછી એનાથી નાની સંખ્યા. જ્યાં કાંઈ આંકડા ઘટે છે ત્યાં 0 મૂકી દઈએ અને પછી કરવાનો સરવાળો. હોમવર્ક અને આન્સર છે એ કોમેન્ટ કરવાનો. નેક્સ્ટ, -1 ને -1 વડે 100 વખત ગુણવામાં આવે તો ગુણનફળ ખાલી જગ્યા મળે. વ્યવસ્થિત સમજવાનું છે. નવોદય એક્ઝામમાં, બાલાચાડી સૈનિક શાળાની એક્ઝામમાં પણ ઘણીવાર આ પેટર્ન છે પૂછાઈ ગયેલી છે અને મોસ્ટ ઓફ વિદ્યાર્થી આમાં કંઈક ને કંઈક ભૂલ કરીને આવે છે. તો સૌથી પહેલા આપણે કોન્સેપ્ટ સમજવો પડે કે શું કહેવા માંગે છે રકમ. જો હું તમને એમ કહું કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, રેડી? 25 25 25 પંચા 125 થાય. પછી -5 ગુણ્યા -5 ગુણ્યા -5, તો 25 25 25 પંચા 125. પણ આનો જવાબ શું થાય? -5 ગુણ્યા -5, એનો જવાબ થાય +25. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ગુણ્યા -5, તો આનો જવાબ -125 થાય. રેડી? આખા આખાનો જવાબ માઇનસમાં આવશે. હવે આવું કેવી રીતે થયું? જોવો જી, જો 2 વાર પાંચડા હતા તો જવાબ પ્લસમાં થઈ ગયો. 1 ગુણ્યા 1 હોય તો જવાબ 1 આવે. -1 ગુણ્યા -1 હોય તો જવાબ -1 આવે. પછી -1 ગુણ્યા -1 ગુણ્યા -1 હોય તો જવાબ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 જ આવે. પણ અહીંયા 1 ગુણ્યા 1 એટલે +1 થઈ જાય અને ગુણ્યા હજી -1 છે, તો +1 ગુણ્યા -1 એટલે જવાબ -1 થાય. રેડી? તો એનો મતલબ એમ
કે જ્યારે બેકી વાળી સંખ્યામાં એટલે એકડા કેટલી વાર છે? 2 વાર. તો જવાબ છે એ પ્લસમાં આવશે, બરાબર. પણ જો આ 3 વાર થઈ ગયા તો જવાબ માઇનસમાં થઈ ગયો. એવી રીતે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1, આ 2 અને 2 4 વાર થયું. આ બેનો ગુણાકાર કેટલો થાય? +1. આ બેનો ગુણાકાર કેટલો થાય? +1. ઈ બેનો ગુણાકાર કેટલો થાય? 1. એવી રીતે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1, આનો જવાબ +1. આનો જવાબ +1. આનો જવાબ -1. તો આ 1 ગુણ્યા 1 એટલે એનો જવાબ +1 ગુણ્યા -1, આનો જવાબ પાછો -1. આ એકડા કેટલી વાર છે? 1 2 3 4 અને 5 વાર. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે એકી સંખ્યામાં માઇનસ વાળી સંખ્યા હોય, એટલે કે એકડા છે એ 2 વાર હોય, એકડા છે એ 1 વાર હોય, 3 વાર હોય, 5 વાર હોય, 7 વાર હોય, તો જવાબ છે એ માઇનસમાં આવે. અને 2 વાર હોય, 4 વાર હોય, 6 વાર હોય, 8 વાર હોય, 10 વાર હોય, તો જવાબ છે એ હંમેશા પ્લસમાં આવે. પછી ભલે નિશાની માઇનસ હોય. તો અહીંયા એવું કીધું છે કે -1 તો 1 વાર તો છે જ. -1 1 વાર તો છે જ. હવે આને બીજા માઇનસ કેટલી વાર ગુણવાના? આને ગુણ્યા કેટલી વાર ગણવાના? -1 વડે 100 વખત. એટલે હવે અહીંયા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 આવા 100 વખત લખવાના. કેટલી વાર લખવાના? 100 વખત લખવાના. તો આ એકડા 101 વાર થઈ જાય કે નહીં? 101 વખત -1 થઈ જાય. તો જવાબ આપણો -1 આવે. જો અહીંયા 99 વખત કીધું હોત ને તો 100 વખત એકડા થાત, તો જવાબ પ્લસમાં આવત. બાકી આ 100 ને -100 તો કોઈ દી જવાબ આવે નહીં. આપણે નક્કી કરવાનું હતું -1 આવે કે +1 આવે. અહીંયા એવું નથી કીધું -1 ને 100 વડે ગુણવાનું, 100 વખત ગુણવાનું એવું કીધું છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. એક મોપેડની કિંમત 7,250 રૂપિયા છે. હાલો, મોપેડની કિંમત લખો. કેટલી આપી? 7,250 રૂપિયા. પહેલું વાક્ય થઈ ગયું. હવે બીજું વાક્ય. એક સ્કૂટરની કિંમત મોપેડની કિંમત કરતા આટલી વધુ છે. તો સ્કૂટરની કિંમત કેટલી થઈ? મોપેડની કિંમત હતી 7,250, એના કરતા 3,750 રૂપિયા વધુ છે. વધુ એટલે સરવાળો કરવાનો. 0 0 વધી પડી 1 7 ને 2 9 ને 1 10 નો 0 વધી 1 7 ને 3 10 ને 1 11,000 રૂપિયા. તો સ્કૂટરની કિંમત 11,000 રૂપિયા છે. મોપેડની કિંમત 7,250 રૂપિયા છે. અહીંયા પૂછ્યું છે તે મોપેડ અને સ્કૂટરની કુલ કિંમત શું થાય? તો આની અંદર વળી પાછા આપણે 7,250 રૂપિયા એડ કરવા પડે. કુલ કિંમત કીધી છે, તફાવત કીધો તો બાદબાકી કરત. 11 ને 7 કેટલા થાય? 18. તો 18,250 એવો ઓપ્શન આપણને એમાં દેખાય છે. ક્લિયર? ચાલો, નીચેનામાંથી કયું કાપડ સસ્તું છે? તો 23 મીટર 460 નું, 38 મીટર 912 નું, 15 મીટર 375 નું અને 18 મીટર 396 નું. તો આના ઉપરથી ખબર પડે કે આ દાખલો છે ને એ ભાગાકારનો છે. રેડી? અથવા હજી આપણે આગળ ત્રિરાશિ વાળું શીખશું, તો ત્રિરાશિનો દાખલો પણ કહી શકાય. ત્રિરાશિ એટલે કેવી રીતે? જો અહીંયા સમજીએ. 23 મીટર કાપડ 460 રૂપિયાનું આવે છે. તો 1 મીટર કાપડ આપણે લેવા જાય તો એ કેટલા રૂપિયાનું આવે? આને ત્રિરાશિ કરેલી કહેવાય. ત્રિરાશિમાં હંમેશા આ બેનો ગુણાકાર થાય અને આ ભાઈ વૈધા એ ભાગાકારમાં આવે. એટલે 460 ભાગ્યા 23
આ ગુણ્યા 1 છે એ લખું કે ન લખું કઈ ફેર પડે નહીં. તો 23 દુ 46 થાય એટલે જવાબ આવે 20 રૂપિયા. તો આ એ ઓપ્શન છે ને એ 20 રૂપિયાનું મીટર થયું. તો હવે 912 ભાંગ્યા 38 થાય કે નહીં? હવે આના બેયની અંદર જો 2 ની ચાવી લાગે તો આને આપણે ભાગ પાડી નખાય 19 ગુણ્યા 2. આને આપણે ભાગ પાડી નાખો તો 2 ચોક 8, 1 વધ્યું, 2 પંચા 10, 1 વધે અને 2 છક 12. 912 ને તમે 2 વડે ભાગાકાર કરો એટલે જવાબ આવશે 456. જો ન સમજાય તો તમારે ભાગાકાર કરી લેવાનો થાય. રેડી? 456 ગુણ્યા 2. હવે જો આ 2 2 ઉડી ગયા. હવે 19 ના પાડામાં ક્યાંક ને ક્યાંક 456 આવતા હોય. રેડી? 19 ના પાડામાં ક્યાંક ને ક્યાંક 456 છે એ આવી જતા હોય. કેવી રીતે આવશે જોવો જી. 456 ભાંગ્યા 19. 19 દુ 38. 39 40 41 42 43 44 ને 45. ઉતાર્યો છગડો. 19 ના પાડામાં 96 ક્યાં આવે? આવે કે ન આવે? જો 19 નો ટેબલ મોઢે હોય તો ખબર હોય જ. રેડી? પણ 19 નો પાડો આપણને મોઢે ન હોય તો 9 નો પાડો મોઢે હોવો જોઈએ. 9 ના પાડામાં 6 આવતો હોય ને એકમનો અંક, એવું ક્યાં? તો 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36. તો 19 ચોક કરી જોવાય. સીધું શું કરી જોવાય? 19 ચોક, 9 ચોક 36, વધી 3, 4 એકુ 4, 5 6 ને 7. રેડી? ફરીથી જો છેદ ઉડાડવાનું તમને નથી સમજાતું, મને એવું લાગે છે. રેડી? એટલે શું કરશું? હાલો અહીંયા જુઓ. 9 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છક 54, 9 છક 9 પંચા 45, 9 છક 54. તો 19 ગુણ્યા 6 કેટલા થાય? 9 છક 54 નો ચોગડો વધી 5, 6 કુ 6, 6 ને 5 11. 19 પંચા 95 થાય. તો એક શેષ વધે છે. ક્યાંક આપણી ભૂલ થઈ ગઈ છે એવું લાગે છે. ફરીથી આપણે ટ્રાય કરીએ. ક્યાંક આપણી ગણતરીમાં મિસ્ટેક હોય એવું દેખાય છે. ફરીથી આપણે જોઈ લઈએ ઓપ્શન બી. 912 912 છે, આપણે કંઈક લગભગ બીજું જ લેવાઈ ગયું. 912 ભાંગ્યા 38. તો 912 ને આપણે 2 વડે ભાંગીએ તો 2 ચોક 8, 1 વધે ઉતાર્યો એકડો, 2 પંચા 10, 1 ઉતાર્યો બગડો, 2 છક 12, 0 0. રેડી? તો સાચું જ હતું. અહીંયા આવશે 456 ગુણ્યા 2 અને અહીંયા આવશે 19 ગુણ્યા 2. 2 2 ઉડી ગયા. હવે 456 ભાંગ્યા આપણે 19 કરવા પડે. 456 જો 19 અવિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા હોય ને તો આ કાંઈ મગજમારી જ ન હોય. 456 ભાંગ્યા 19, એની ચાવી ન હોય એટલે ફરજિયાત ભાગાકાર કરવો પડે. 19 દુ 38, 39 40 41 42 43 44 અને 45. એટલે 7 વધ્યા અને 6. રેડી? હવે 19 ગુણ્યા 4
9 ચોક 36 વધી 3 4 એકુ 4 ને 3 7 19 ચોક 76 એટલે ભંગાઈ ગયા. અહીંયા આપણે 9 લખી નાખ્યા હતા ભૂલથી. 19 ગુણ્યા 24 તો આ બીજું કાપડ થયું આપણું એ 24 રૂપિયાનું મીટર થયું. રેડી? પછી ત્રીજી વસ્તુ 375 ભાંગા 15 તો 15નો તો પાડો આવડતો હોય. 15 દુ 30 એટલે 7 વધ્યા અને 15 પંચા 75 એટલે ત્રીજું કાપડ આપણું થયું 25 રૂપિયાનું મીટર. અને છેલ્લું છે 396 ભાંગા 18 તો 18 દુ 36 3 વધે ઉતાર્યો છગડો વળી પાછું 18 દુ 36 0 0 એટલે આ કાપડ આવ્યું 22 રૂપિયાનું. સસ્તું કયું થયું? આ 20 રૂપિયા વાળું. એટલે આપણો આન્સર આવશે એ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ સંખ્યાને 39 સાથે ગુણવાથી જવાબમાં એકમના સ્થાને કયો અંક હોય? તો આપણે ખાલી એકમનો અંક લેવાનો. અહીંથી ચોગડો લીધો અને અહીંથી નવડો લીધો. 4 નવા કેટલા થાય? 36. એમાં એકમનો અંક શું આવ્યો? 6. તો આપણો જવાબ શું આવશે? ડી. ક્લિયર? આ રકમની કિંમત જણાવો. જો અહીંયા આપણું ધ્યાન ન પડે ને તો જવાબ 0 ઉતાવળમાં કરીને આવીએ. અહીંથી આટલી રકમ છે આનો જવાબ 0 થઈ જાય કારણ કે ગુણાકારમાં વચમાં 0 છે. તો 0 વત્તા 700 તો આપણો આન્સર આવશે 700 ડી. ફરીથી આ જે રકમ છે એના ગુણાકારમાં જે જવાબ આવે એમાં એકમનો અંક ખાલી જગ્યા હોય તો આપણે ખાલી એકમના અંકનો જ ગુણાકાર કરવાનો. અહીંથી 7 અહીંથી 2 અહીંથી 7 અને અહીંથી 3 આ 7 દુ 14 ત્યાં 14માં એકમનો અંક 4 આવે. રેડી? તો 4 ગુણ્યા 7 ગુણ્યા 3 આ 7 ચોક 28 28માં એકમનો અંક 8 8 તેરી 24 24માં એકમનો અંક 4. સી આન્સર. રેડી? ઓકે. આના અને આના સરવાળામાંથી આટલા બાદ કરી નાખીએ તો શું પરિણામ આવે? તો 8 9 3 6 4 5 6 3 5 4 8 9 આના સરવાળો કરવાનો છે. 9 10 11 12 13 14 નો ચોગડો વધી 1 8 ને 4 12 ને 1 13 નો તગડો વધી 1 6 ને 4 10 ને 1 11 નો એકડો વધી 1 5 ને 3 8 ને 1 9 9 ને 3 12 નો બગડો વધી 1 8 ને 6 14 ને 1 15. આની અંદરથી આપણે 1 પછી 1 2 3 4 5 અને 6 જીરો વાળી સંખ્યા બાદ કરવાની. તો 4 3 1 આવો ઓપ્શન ડી રહ્યો. 9 2 અને 5. ક્લિયર? સરવાળા બાદ બાકીનો દાખલો. ax માઇનસ વાય બરાબર કંઈક આવું એને ગુણ્યા આવું હોય તો 7 ગુણ્યા 5 ની કિંમત શું થાય? જ્યારે આવું આપ્યું હોય અહીંયા એવું લખ્યું છે ax ગુણ્યા વાય બરાબર ax વત્તા 2 એનો વર્ગ ગુણ્યા વાય માઇનસ 2. હવે અહીંયા x બરાબર 7 લેવાનો અને y બરાબર 5 લેવાનો. તો x બરાબર 7 લીધો એનો વર્ગ ગુણ્યા y એટલે 5 લીધો. ઠીક છે? તો 7 ને 2 9 એનો વર્ગ ગુણ્યા 5 માંથી 2 જાય તો 3 અને 5 માંથી 2 જાય તો 3 અને 7 ને 2 9 9 નો વર્ગ એટલે 9 નો વર્ગ એટલે એનો મતલબ થાય 9 ગુણ્યા 9 તો 9 કેટલા થાય? 81 ગુણ્યા 3 તો 3 એકુ 3 અને 8 તેરી 24 243 ડી આન્સર આવે. રેડી? ચાલો
આને 13 વડે ભાગવાથી ભાગફળ શું મળે? 76 0 76 એને 13 વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે? અહીંયા ભાગફળ મળે. હાલો 13 નો પાડો 13 6 78 થઈ જાય એટલે 13 પંચા 65. અહીંયા 1 આવશે, અહીંયા 0 આવશે, ઉતાર્યો 0, ભાગનો હાલ એટલે 0, ઉતાર્યો 7. હવે 13 ના પાડામાં ક્યાંય 107 આવે કે નહીં, અથવા તો એનાથી નાની સંખ્યા લેવાની. તો 13 + 91 થાય કે ન થાય? તો 13 8 કેટલા થાય? 8 તેરી 24 વધી 2, 8 એકુ 8 ને 2 10. તો 13 8 104. જો હું આવું શું કામ કરું છું? હું અત્યારે જે કાંઈ દાખલા કરાવું છું ને એ જ પેટર્નથી આપણે એક્ઝામમાં કરવાના છે. જ્યારે ટેસ્ટ આપતા હોય કે જ્યારે આપણે પરીક્ષા ભરવા જતા હોય. રેડી? 13 નો પાડો મોઢે હોવા છતાં ગણતરીમાં ભૂલ ન થાય એના માટે આપણે વેરીફાઈ કરવાનું કે 13 8 104 જ થાય છે કે નહીં. રેડી? જો ત્યાં આપણે ભૂલ કરશું ને તો ભાગાકારમાં ભૂલ થવાની છે. રેડી? અને એક્ઝામમાં માહોલ એવો હોય, આપણે થોડાક ડરતા હોય, આપણે થોડીક અગવડતા અનુભવતા હોય, સુપરવાઇઝર ખીજાય એવા આવી ગયા હોય. રેડી? અને એક્ઝામ આપણે આપતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ભૂલ થવાની શક્યતા હોય. એટલે ભૂલ ના પડે એ પેટર્ન માટે આપણે ફરજિયાત આવું કરવાનું. 104 માંથી 107 જાય તો 3 વધે, ઉતાર્યો 6. રેડી? ફરી પાછી ક્યાંક ભૂલ પડી. એક મિનિટ. જો ક્યાં ભૂલ છે. અહીંયા આપણી બાદબાકી કરવામાં જ ભૂલ થઈ ગઈ સ્ટાર્ટિંગમાં જ. જોયું? અત્યારે આપણે શીખીએ છીએ છતાંય ભૂલ થાય છે ભાગાકારમાં. સિમ્પલ ભાગાકારનો દાખલો છે છતાં પણ. રેડી? 6 માંથી 5 જાય તો 1, 7 માંથી 6 જાય તો 1. હવે ઉતાર્યો 0. એટલે હવે 13 8 104. હવે 6 વધે, ઉતાર્યો 7. 13 પંચા 65. એટલે અહીંયા વધે 2, ઉતાર્યો 6. અને 13 દુ 26. એટલે કાંઈ વધે નહીં. 5852 એવો આપણો જવાબ આવશે બી. ક્લિયર? ઓકે. હવે ભાગાકારના જે દાખલા છે એમાં થોડીક સમજૂતી આપી છે કે જે અહીંયા લખેલું હોય અંદરની સાઈડ એને ભાજ્ય કહેવાય. જેનાથી આપણે ભાગાકાર કરીએ છીએ એને ભાજક કહેવાય. જે આપણને આન્સર મળે છે એને ભાગફળ કહેવાય. અને જો કાંઈ શેષ વધતી હોય તો એ નીચે આવશે, એને શેષ કહેવાય. હવે આ સમજાવવાનું કારણ એટલું છે કે અહીંયા ભાજક 2 છે અને ભાગફળ 13 છે. આ બેયનો ગુણાકાર કરો તો 26 આવે. અને એમાં એક શેષ ઉમેરી દો તો આપણો આન્સર છે 27. આ તાળો મળી જાય. અંદરની જે સંખ્યા છે એ ભાજ્ય મળી જાય. તો જ્યારે જ્યારે આ આપ્યું ન હોય અને આપણને એમ કીધું કે ભાજક 2 છે, ભાગફળ 13 છે અને શેષ 1 વધે છે, તો જવાબ શું હશે? કેના વડે ભાગાકાર સંખ્યા કઈ હશે? તો આપણે શું કરવાનું? સૂત્ર બની જાય આપણું. જો આપણે ભાજ્ય છે એ ગોતવું હોય તો ભાજક ગુણ્યા ભાગફળ, અને શેષ વધતી હોય તો પ્લસ કરવાની, શેષ ન વધતી હોય તો ખાલી આ બેનો ગુણાકાર કરવાનો. ક્લિયર છે? હવે અંદરની સાઈડ ભાજક કહેવાય કે બહારની સાઈડ ભાજક કહેવાય? તો કલમ ખડીયો યાદ રાખવાનો. કલમ ખડિયામાં ક પહેલા આવે એટલે ઈ પહેલા આવે બહાર, અને ય છે એ કલમ ખડિયામાં છેલ્લે આવે એટલે ય છે એ અંદર. એટલે આ રીતે યાદ આપણે રાખી શકીએ. તો એના ઉપરથી આ બે સૂત્ર બની જાય આપણા. રેડી? હવે આ નીચેનું સૂત્ર છે
એ કેવી રીતે બન્યું? એ ઉપરના સૂત્ર ઉપરથી જ બન્યું. આ ભાજ્ય છે, અહીંયા ભાગફળ છે, ગુણ્યા ભાજક છે અને વત્તા શેષ છે. હવે સમીકરણનું ચેપ્ટર શીખશું ને ત્યારે આ સૂત્ર યાદ નહીં રાખવું પડે, ત્યારે આ સૂત્ર મોઢે થઈ જશે. આપણે આ એક જ સૂત્ર યાદ રાખવાની વાત છે, અને એ વાત નહીં, કોન્સેપ્ટ. બરાબર? એ આપણે દાખલા કરશું ને ત્યારે જોશું. તો અહીંયા આપણે ભાજક ગોતવાનું છે, તો આ ભાજક આપણે એમનેમ રહેવા દઈ. રેડી? આ ભાગફળ ગુણાકારમાં છે, તો એ ભાજ્ય હતું એ નહીં, નીચે વયું જાય, ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય, અને આ પ્લસમાં છે તો એ શેષ છે એ માઇનસ થઈ જાય. રેડી? શેષ છે એ માઇનસ થઈ જાય. તો જે ઉપર જે સૂત્ર આપેલું છે એ આ સૂત્ર ઉપરથી જ બને છે. હવે રકમ જુઓ. નીચેના પૈકી કઈ સંખ્યાને 17 વડે ભાગવાથી ભાગફળ 23 અને શેષ 7 મળશે? તો ઓપ્શન ઉપરથી આપણે દાખલો કરવાનો નથી, અને ઓપ્શન ઉપરથી થાય ના થાય એવું નથી, પણ રકમ સમજવાની. નીચેના પૈકીથી કઈ સંખ્યાને, એટલે ઓપ્શનમાંથી કઈ સંખ્યાને, એટલે આ કઈ સંખ્યાને 17 વડે ભાગવાથી ભાગફળ 23 અને શેષ 7 મળે. રેડી? હવે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. આ ગોતવું હોય તો કેવી રીતે થાય? આ બેનો ગુણાકાર કરવો પડે, અને એનો જે જવાબ આવે એમાં શેષ છે એ પ્લસ કરવી પડે. તો 17 ગુણ્યા 23 વત્તા આ શેષ કરવાની છે. તો 17 દુને 34 થાય ને 17 તેરી 51 થાય. 1 5 ને 4 9 અને 3 391 આવ્યા. એમાં હું 7 ઉમેરું એટલે 398. આ સંખ્યા આપણી હોય. ઓલા 4 દાખલા કરત ને ત્યારે આપણો વારો આવત, ઓપ્શન ઉપરથી ગયા હોત ને તો. ચાલો નેક્સ્ટ. ભાગાકારની પ્રક્રિયામાં ભાજક 51 હોય, એટલે ભાગાકારની પ્રક્રિયામાં ભાજક ક્યાં આવે? અહીંયા આવે 51. પછી ભાગફળ 16 હોય, તો ભાગફળ છે અહીંયા 16, અને શેષ છે એ 27 હોય. શેષ ક્યાં? કાંઈક અહીંયા નીચે વધતી હોય. તો ભાજ્ય શું હશે? એટલે આ ગોતવાનું છે. તો 51 ગુણ્યા 16. 51 એકા 51, 6 એકુ 6, 6 પંચા 30, 6 1 અને 8. તો 816, અને આપણી શેષ વધી હતી આપણે પ્લસ કરી દેવાની. 6 ને 6 12 ને 13 નો તગડો, વધી 1 2 ને 3 ને 4, 843. એવો આપણો આન્સર છે એ છે. આ સંખ્યામાં ગુણનફળમાં એકમનો અંક શું પ્રાપ્ત થાય? તો એકમના અંકો જુઓ 4, 8, 7 અને 3. 8 ચોક 32. તો 32માં એકમનો અંક 2 ગુણ્યા 7 ગુણ્યા 3. આનું કામ નથી. હવે આ બે 7 દુ 14. તો આનું કાંઈ કામ નથી. 4 તેરી 12, એમાં એકમનો અંક 2. આપણો આન્સર આવશે એ. રેડી? અહીંયા કરી લેવાનું ડાયરેક્ટ. 8 ચોક 32. રેડી? એટલે 32માં 2 આવ્યું, 2 સત્તા 14, 14 એટલે 4 આવ્યો, 4 તેરી 12, 12માં બગડો આવ્યો. આન્સર કરો ટીક એ. 4 કિલોગ્રામ ચોખાની કિંમત 9 કિલોગ્રામ ઘઉં જેટલી છે. જો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 20 રૂપિયા હોય તો 8 કિલોગ્રામ ચોખા અને 9 કિલોગ્રામ ઘઉંની કુલ કિંમત કેટલી થાય? હવે પેલું વાક્ય અહીંયા પૂરું થઈ જાય. એમાં એવું કંઈક કહે છે કે 4 કિલોગ્રામ ચોખા હોય એ આપણે માર્કેટમાં લેવા જાય, કે 9 કિલોગ્રામ ઘઉં માર્કેટમાં લેવા જાય, બેયની કિંમત છે એ કેવી છે? સરખી છે. રેડી? એટલે આપણે બરાબરની નિશાની કરી નાખી, સરખી છે. 9 કિલો ઘઉં જેટલાને આવે ને એટલા જ રૂપિયામાં 4 કિલો ચોખા આવે. હવે અહીંયા લખ્યું છે કે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 20 રૂપિયા હોય, તો 9 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય? 9 ગુણ્યા 20 થાય, 180 રૂપિયા થાય. 9 કિલોગ્રામ ઘઉંની કિંમત 180 રૂપિયા થાય.
તો 4 કિલોગ્રામ ઘઉંની 4 કિલોગ્રામ ચોખાની કિંમત એના જેટલી જ છે. તો 4 કિલો ચોખાની કિંમત પણ 180 રૂપિયા થાય. હા થાય. હવે પૂછ્યું છે 8 કિલોગ્રામ ચોખા. તો 4 કિલોના 180 હોય તો 8 કિલો એટલે એના ડબલ થઈ ગયા. તો 360 રૂપિયા થાય. 180 ગુણ્યા 2. રેડી? તો આપણને 8 કિલો ચોખાની કિંમત મળી ગઈ. 9 કિલોગ્રામ ઘઉંની કિંમત. તો 9 કિલોગ્રામ ઘઉંની કિંમત આપણને ખબર છે કે 180 રૂપિયા આપણે લઈ આવ્યા છે. રેડી? તો કુલ કિંમત કેટલી? તો આનો અને આનો કરવો પડે સરવાળો. 360 વત્તા 180. 0 6 ને 6 12 ને 2 14 નો ચોગડો વધી 1 3 ને 4 ને 5. 540 રૂપિયા. આવો ઓપ્શન થાય આપણો ડી. ફરીથી જુઓ 4 કિલોગ્રામ ચોખાની કિંમત 9 કિલોગ્રામ ઘઉંની કિંમત જેટલી છે. એટલે જો અહીંયા 9 કિલોગ્રામ જે ઘઉં છે, એક જ મિનિટ, જો 4 કિલોગ્રામ ચોખાની કિંમત 9 કિલોગ્રામ ઘઉં જેટલી છે. એનો મતલબ એવો થયો કે 9 કિલો આપણે ઘઉં લેવા જાય કે 4 કિલો ચોખા લેવા જાય, એ બેયની કિંમત કેવી હોય? સરખી હોય. હવે રકમમાં આપણને એવું આપ્યું છે કે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 20 રૂપિયા હોય. કેટલી છે? 20 રૂપિયા હોય. તો 1 કિલો ઘઉં 20 રૂપિયાના આવતા હોય તો 9 કિલો ઘઉં 9 ગુણ્યા 20 180 રૂપિયાના આવે. 9 કિલો ઘઉંના 180 રૂપિયા હોય તો 4 કિલો ચોખાના 180 રૂપિયા હોય ને? હવે રકમમાં એવું પૂછ્યું છે આપણે 8 કિલો ચોખા લેવા છે, 9 કિલો ઘઉં લેવા છે. તો 8 કિલો ચોખા લેવા હોય, 4 કિલોના 180 હોય તો 8 કિલોના એના ડબલ હોય કે નહીં? તો 180 ગુણ્યા 2 કરો 360 જવાબ આવે. એવી રીતે 9 કિલો ઘઉંની કિંમત આપણે પહેલા ગોતી લીધી છે 180 રૂપિયા. અહીંયા પૂછ્યું છે કુલ કિંમત કેટલી? તો એ બેયનો કરવો પડે સરવાળો. એ બેયનો સરવાળો કરતા આપણી પાસે આ 540 જવાબ આવ્યો અને એવો જવાબ છે આપણે ઓપ્શન ડી ની અંદર છે. ક્લિયર? ચાલો જોવો રકમ. શુક્રવારે એક સર્કસમાં આટલા લોકો જોવા આવ્યા. શુક્રવારે કેટલા આવ્યા છે? 1250 લોકો. શુક્રવારનો હિસાબ પૂરો. શનિવારે શુક્રવારની અપેક્ષા કરતા 3 ગણા લોકો જોવા આવ્યા. તો શનિવારે કેટલા આવ્યા? શુક્રવારે જે હતા એના કરતા 3 ગણા એટલે ગુણ્યા 3. 3 0 0 3 5 15 નો પાંચડો વધી 1 2 તેરી 6 ને 1 7 3 એકુ 3 3750. તો આ બંને દિવસોમાં કુલ કેટલા લોકો સર્કસ જોવા આવ્યા? તો શુક્રવારે 1250 આવ્યા હતા, શનિવારે 3750 આવ્યા હતા. તો બેયમાં કુલ કેટલા આવ્યા કહેવાય? 3750 વત્તા 1250. 0 0 7 ને 3 10 નું 0 વધી 1 3 ને 4 ને 1. આ 5000 લોકો આવ્યા હોય જોવા. ક્લિયર? તો પેલા વિડીયોની અંદર આપણે સરવાળા બાદબાકીના નિયમ જોયા હતા. આ વિડીયોની અંદર આપણે સરવાળા અને બાદબાકીને રિલેટેડ જે બેઝિક દાખલાઓ હોય, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારને રિલેટેડ જે કાંઈ બેઝિક દાખલાઓ હોય અને રકમવાળા દાખલા કેવી રીતે બને, પછી એકમના અંકનો ગુણાકાર કેવી રીતે કરવાનો, આવા 4-5 કોન્સેપ્ટ હતા. એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા છે. તો રકમ વ્યવસ્થિત સમજી અને આપણે દાખલા કરીએ તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. નવા વિડીયો સાથે ફરી મળીશું. હજી આ ચેપ્ટરમાં આપણે ઘણું બધું શીખવાનું છે. ત્યાં સુધી આવજો. ઠીક છે? જો વિડીયો સરસ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્ર મંડળમાં શેર કરો. જય હિન્દ, જય ભારત. આવજો.